ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે 504 કોમ્પ્યુટર ગ્રાફિક્સની અંદર જે આપણે ટોપિક છે લેક્ચર નંબર 3ની અંદર આજે સ્ટડી કરીશું કે જે ટોપિક્સ આજે છે ફ્લેટ પેનલ ડિસ્પ્લે, હાર્ડ કોપી ડિવાઇસ અને ગ્રાફિક્સ સોફ્ટવેર જે યુનિટ 1 કન્ટિન્યુ કરીશું. તો ફ્લેટ પેનલ ડિસ્પ્લે જે ગયા લેક્ચરની અંદર આપણે બાકી રહી ગયું હતું એની શરૂઆત આપણે આજે કરવાના છીએ. જે ડિસ્પ્લે ડિવાઇસીસમાં આપણે રેન્ડમ સ્કેન ને રાસ્ટર સ્કેન જોઈ હતી, એના પહેલાં CRT મોનિટર્સ એટલે કે કેથોડ રે ટ્યુબ્સ એની પણ ચર્ચા કરી હતી. અને હવે જે છે એ ફ્લેટ પેનલ ડિસ્પ્લે, એના પછી હાર્ડ કોપી ડિવાઇસ એટલે કે હાર્ડવેર બી કહી શકો છો, ઓર જે કહેવાય કે આઉટપુટ ડિવાઇસ એનો બી ચર્ચા આજે કરવાની છે. એના પછી જે ગ્રાફિક્સ સોફ્ટવેર એટલે કે ગ્રાફિક્સ સોફ્ટવેર કયા કયા છે અને કઈ યુઝ થાય છે કોમ્પ્યુટર ગ્રાફિક્સ સબ્જેક્ટની અંદર અને એને યુઝ કઈ રીતે કરી શકાય છે એની પણ આજે ચર્ચા કરવાની છે. તો વિડીયોને ધ્યાનથી જોશો અને કોઈ પણ પ્રકારનો ડાઉટ્સ કાં તો કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે પર્સનલ વોટ્સઅપ પણ કરી શકો છો અને પબ્લિક કમેન્ટ આપવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં, બિકોઝ કે જે પણ નવા વિડીયોઝ લેટેસ્ટ ડેલીના અપલોડ થશે એ તમને માહિતી એની મળતી રહેશે અને એ માહિતી પ્રોપર મળે એના માટે તમારે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું છે. ચેનલ સબસ્ક્રાઈબ કર્યા પછી તમારે એ વિડીયો પ્રોપરલી એને જોવાનો છે પૂરેપૂરો. જોયા પછી તમારે એને કમેન્ટ પણ આપવાની છે, બરાબર છે. કોઈ પણ ડાઉટ હોય તો તમે ફીલ ફ્રી ટુ આસ્ક, તમે કોઈ પણ પ્રકારનો ડાઉટ રાખ્યા વગર પૂછી શકો છો. વોટ્સએપમાં ફોન કરીને ગમે ત્યારે એની ટાઈમ તમારા માટે જે પણ મટીરિયલ અમારી જોડે અવેલેબલ છે એની તમને માહિતી અમે પૂરેપૂરી પહોંચતી કરીશું, બરાબર. ઓકે, તો હવે ફ્લેટ પેનલ ડિવાઇસ જે છે આપણા એની ચર્ચા કરીશું આપણે. તો અહીંયા આગળ આપણે જે વર્ડની ફાઇલ ઓલરેડી બનાવેલી જ છે એની અંદર બધું મટીરિયલ્સ અવેલેબલ જ છે. આ વર્ડ ફાઇલ બી તમને પ્રોવાઈડ થઈ જશે કે જેથી કરીને તમને જે અસાઇનમેન્ટ માટે કોઈ પ્રોબ્લેમ થાય નહીં અને તમારો પ્રોબ્લેમ જે છે એ સોલ્વ થઈ જાય. ઓકે, ફ્લેટ પેનલ ડિસ્પ્લે એટલે તમને બધાને માઇન્ડની અંદર થોડો ઘણો તો આઈડિયા ક્લિયર થઈ ગયો હશે અત્યારે. એટલે કે રાઈટ નાઉ આપણે જે LCD ને LED જે દરેકના ઘરોની અંદર હાલ ટીવી લાગેલા હોય છે, બરાબર. તો એ આઈ થિંક બધાને આઈડિયા હશે કે LCD LED અને એની પહેલાં ટીવી કેવા હતા, મતલબ સાઇઝ એનું કેટલું મોટું હતું અને અત્યારના ટીવીની સાઇઝ કેટલી પાતળી થઈ ગઈ છે. મીન્સ કે જેને કહેવાય થિનર અને જે જાડાઈ જે હતી એ ઓછી થઈ ગઈ છે, બરાબર છે. તો હવે ફ્લેટ પેનલ જે ડિવાઇસ જે આપણે જ્યારે ઇન્ટ્રોડ્યુસ થયા એટલે કે જ્યારે માર્કેટની અંદર નવા આવ્યા છે ત્યારે એની પહેલાં હતા CRT મોનિટર એટલે કે CRT ટ્યુબ જે આપણે આવે છે. CRTની આપણે ચર્ચા કરી હતી અત્યારે પહેલાં. તો એ CRT શું હતા કે પાવર કન્ઝપ્શન જે હતા એ વધારે કરતું હતું. શું કરતું હતું CRT? પાવર જે રિક્વાયરમેન્ટ કે પાવર કન્ઝપ્શનની એની પ્રોસેસ જે હતી વધારે હતી. જેમ અહીંયા આગળ હું હાલ જે હાઇલાઇટ કરું છું વિદ્યાર્થી મિત્રો, એ તમે એ પોઈન્ટ્સ તમારે ચેક કરવાનું છે અને માઇન્ડની અંદર ક્લિયર રાખવાનું છે કે ફ્લેટ પેનલ ડિસ્પ્લેની અંદર રિફર્સ અ ક્લાસ ઓફ વિડીયો ડિવાઇસ ધેટ હેવ અ રિડ્યુસ્ડ વોલ્યુમ, વેઇટ એન્ડ પાવર રિક્વાયરમેન્ટ કમ્પેર ટુ CRT. એટલે જે CRTની અંદર આ બધા જે એનો જે સાઇઝ કહી શકાય, એનું વજન કહી શકાય અને પાવર કન્ઝપ્શનનું જે કહી શકાય CRTની કમ્પેરેટિવલી ઓછું છે. કોનું? તો કે ફ્લેટ પેનલનું, બરાબર છે. એમની એક્ઝામ્પલની અંદર એને આપ્યા છે કે સ્મોલ ટીવી, મોનિટર, કેલ્ક્યુલેટર, પોકેટ વિડીયો ગેમ્સ, લેપટોપ કોમ્પ્યુટર એન્ડ એડવર્ટાઇઝમેન્ટ બોર્ડ ઇન એલિવેટર્સ. તમે કોઈ પણ જગ્યાએ જતા હશો, લાઈક વિડીયો ડિસ્પ્લે મૂકેલા હોય છે, LED સ્ક્રીન મૂકેલી હોય છે, લાઈક જાહેર માર્ગો પર બી મૂકેલી હોય છે, બસ સ્ટેશન પર બી તમે જોતા હશો એ એડવર્ટાઇઝ જે મૂકેલી હોય છે, બરાબર છે. તો એ કઈ ડિસ્પ્લે હોય છે? તો કે LCD કાં તો LED ડિસ્પ્લે હોય છે. કે એ શેના માટે છે? હવે કે તમે કોઈ પણ તમારું માર્કેટિંગ કરવું હોય તો એ ઇઝી માર્કેટિંગ થાય છે અને તમારી પ્રોડક્ટ કાં તો તમારી જે ફર્મ જે છે તમારી ઓર્ગેનાઇઝેશનનું
એ પ્રોપર માર્કેટિંગ તમને કરી આપે છે, બરાબર. અને આ ફ્લેટ પેનલ ડિસ્પ્લે જે છે વિદ્યાર્થી મિત્રો, એને અહીંયા આગળ 2 પાર્ટીશનની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે આ ઇમેજ છે, એના 2 પાર્ટીશનની અંદર તમે ફ્લેટ પેનલ ડિસ્પ્લેને ઇન્ટ્રોડ્યુસ કરી છે. એની અંદર છે એક એમિસિવ ડિસ્પ્લે, જે તમે જોઈ શકો છો એ પ્રમાણે. આપણે એને હાઇલાઇટ કરવું હોય તો એના માટે એક ઝૂમિટ કરીને એક સોફ્ટવેર છે, જે તમે પણ યુઝ કરી શકો છો તમારા વિડીયો રેકોર્ડિંગના પર્પઝ માટે, બરાબર છે. ઓકે, આ ફ્લેટ પેનલ જે ડિસ્પ્લે છે એની અંદર 2 પ્રકાર છે, એક છે એમિસિવ ડિસ્પ્લે અને એક છે નોન એમિસિવ ડિસ્પ્લે, બરાબર છે. હવે એમિસિવની અંદર પ્લાઝમા અને એલઈડી, બરાબર. કઈ જે આપણે ડિસ્પ્લે આવે છે તો કે પ્લાઝમા અને એલઈડી, જ્યારે નોન ઇમિસિવ ડિસ્પ્લે એટલે કે એની અંદર એલસીડીનો સમાવેશ આપણે અહીંયા આગળ કરેલો છે. હવે એલસીડી અને એલઈડી શું છે? તો એલઈડી ઇટ્સ લાઇટ એમિટિંગ ડાયોડ્સ. સી અહીંયા આગળ જે એમિસિવ ડિસ્પ્લેની અંદર એલઈડીનું શોર્ટ ફોર્મ વિદ્યાર્થી મિત્રો પૂછાતું હોય છે, ધ્યાન રાખજો. એલઈડી એટલે કે લાઇટ એમિટિંગ ડાયોડ્સ. એ એમિસિવ ડિસ્પ્લે શું છે કે આ ડિસ્પ્લે ધેટ કન્વર્ટ ઇલેક્ટ્રિકલ એનર્જી ઇન્ટુ લાઇટ. એક્ઝામ્પલ આર પ્લાઝમા પેનલ, થિન ફિલ્મ ઇલેક્ટ્રો લ્યુમિનિયસ ડિસ્પ્લે એન્ડ એલઈડી. એટલે કે જે આ છે તમારી જે ડિસ્પ્લે એટલે કે એલઈડી ડિસ્પ્લે જે છે એને શું કરે છે? ડિવાઇસને કન્વર્ટ કરે છે ઇલેક્ટ્રોનિક એનર્જીની અંદર, અને એ એનર્જીને કન્વર્ટ કરે છે એની લાઇટ્સની અંદર. એટલે એલઈડી શું છે? લાઇટ એમિટિંગ ડાયોડ્સ. ડાયોડ્સ એટલે કે જે એના કિરણો પડતા હોય, જે એના એક્સરે જે લાઇન્સ બનતી હોય છે ડિસ્પ્લે ઉપર, એ ડિસ્પ્લેને રિપ્રેઝન્ટ કરે છે, લાઇટની અંદર કન્વર્ટ કરે છે. જે એના ઇલેક્ટ્રિક એનર્જી આવતી હોય છે, પસાર થતી હોય છે, એને લાઇટની અંદર કન્વર્ટ કરે છે, બરાબર છે. તો એ કરવા માટે એ પ્રોસિજરને એને શું કહે છે? લાઇટ એમિટિંગ ડાયોડ, એટલે એને કહીએ છીએ એમિસિવ ડિસ્પ્લે. ઓકે, એના પછી નોન એમિસિવ ડિસ્પ્લે. નોન એમિસિવ ડિસ્પ્લે શું છે? તો નોન એમિસિવ ડિસ્પ્લેઝ યુઝ ઓપ્ટિકલ ઇફેક્ટ્સ ટુ કન્વર્ટ સનલાઇટ ઓર લાઇટ ફ્રોમ સમ અધર સોર્સ ઇન્ટુ ગ્રાફિક્સ પેટર્ન્સ. એલસીડીનું એનું એક્ઝામ્પલ આપ્યું છે. હવે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો એલસીડી અને એલઈડી વચ્ચે બંને વચ્ચે નોર્મલ ડિફરન્સ છે. શું છે વિદ્યાર્થી મિત્રો? એલસીડી છે લાઇટ ક્રિસ્ટલ ડિસ્પ્લે, એટલે કે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. ઓકે, પેલું છે લાઇટ એમિટિંગ ડાયોડ્સ. બંનેનું કામ શું છે કે જે તમારી બંનેની સ્ક્રીન પણ નાની છે, બંનેની જે સાઇઝ પણ પાતળી છે, બધી જ રીતે ઓકે. બટ એલસીડી અને નોન જે એલઈડી બંને વચ્ચેનો ડિફરન્સ, એક મેજર ડિફરન્સ છે કે એલઈડીનો જે રિઝલ્ટ જે છે એટલે કે એ કન્વર્ટ કરે છે લાઇટની અંદર, જ્યારે આ જે છે સનલાઇટ અને લાઇટનો યુઝ બંને કરે છે. એટલે આનું રિઝલ્ટ જે છે એટલે કે જે રિઝોલ્યુશનની આપણે વાત કરતા હોઈએ છીએ, તમે રિઝોલ્યુશનની જે ચર્ચા કરીએ છીએ, સી તો એનું તમને એક્ઝામ્પલ લઈ બતાવીશ કે રિઝોલ્યુશન જે આપણે કોમ્પ્યુટરનું રિઝોલ્યુશન ચેક કરવું હોય તો સ્ક્રીન રિઝોલ્યુશન પર તમે જોઈ શકો છો કે આ જે છે 1366 બાય 768 એ તમે બાય ડિફોલ્ટ રિકમાન્ડેડ છે, જે તમે અહીંયા આગળ ડિસ્પ્લે જોવાય છે. એના પહેલાં સમજો કે તમારે આ નથી કરવું, સમજો કે આ કરો છો, લાઈક 1360 બાય 768, તો તમે જોઈને ચેક કરો કે લાઈક અપ્લાય આપશો, તમારો ડિસ્પ્લે જે છે તમે સી તમને એક નોટિફિકેશન આપી જશે કે ભાઈ યુ આર ચેન્જિંગ, દેટ ઇઝ નોટ કમ્ફર્ટેબલ ફોર યોર સિસ્ટમ, પ્લીઝ અપડેટ ટુ ધ ડિફોલ્ટ વન. એટલે કે 1360 બાય 768નું જે તમારું ડિફોલ્ટ છે એ ગ્રાફિકનું રિઝોલ્યુશન તમે સેટ કરી દો, બરાબર છે. તો અહીંયા આગળ એ જ કહેવા માગે છે ફ્લેટ પેનલની અંદર એલસીડી અને એલઈડી એ બંનેનો અહીંયા આગળ સમાવેશ કર્યો છે. અને એલઈડી અને એલસીડી બંને વચ્ચે જે છે બંનેની સ્ક્રીન બી તમને સેમ લાગશે. તમને એની જે ટેકનોલોજીની વાત છે એટલે ઇન્ટરનલ મિકેનિઝમ જે છે એની અહીંયા આગળ એને ચર્ચા કરી છે. અને એની અંદર એ બંને વચ્ચે ડિફરન્સ જે છે એ નોર્મલ ડિફરન્સ છે. અહીંયા આગળ એલસીડીનું પણ ફૂલ ફોર્મ પૂછાતું હોય છે, ધ્યાન રાખજો. તમને જે એમસીક્યુ ટેસ્ટ અમે અરેન્જ કરીશું ઓનલાઈન, તો એની અંદર ધીસ ક્વેશ્ચન માઇટ બી આસ્ક like what is the full form of LCD, what is the full form of LED, you have to give an answer. Clear? So be clear on that, and assignment બી તમને આના એકોર્ડિંગલી મળતું રહેશે. તો તમે આ જે વિડીયોઝ છે એને પ્રોપરલી જોવાનું રાખશો. અને દરેકને ખાસ એ કહેવાનું છે કે દરેક જણાએ આ કમ્પલસરી અટેન્ડ કરવાના છે અને કમ્પલસરી સબસ્ક્રાઈબ પણ કરવાનું છે, જેથી કરીને તમને નવી અપડેટ્સ મળતી રહે. ઓકે, નાવ પ્લાઝમા પેનલ ડિસ્પ્લે. હવે પ્લાઝમાની વાત આવી છે અહીંયા આગળ. તો પ્લાઝમા છે શું એ તમને ખબર હોવી
જોઈએ. તો પ્લાઝમા એ જે શું છે અહીંયા કઈને લખ્યું છે સી પહેલી લાઈનની અંદર ગેસ ડિસ્ચાર્જ ડિસ્પ્લે એટલે કે આર ઓલ્સો કોલ્ડ એટલે એનું બીજું નામ શું છે ગેસ ડિસ્ચાર્જ ડિસ્પ્લે અને કન્સિસ્ટ ઓફ એરે ઓફ સ્મોલ લાઇટ્સ and lights are fluorescent in nature. અહીંયા આગળ કીધું છે બટ આપણે એને જસ્ટ અહીંયા આગળ સુધી રાખીશું. Plasma panels are also called as gas discharge display. It consists of an array of small lights એટલે કે જે નાની નાની જે ડોટ 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 ડોટની જે લાઇન જનરેટ થતી હોય છે વિદ્યાર્થી મિત્રો. સી ફોર એક્ઝામ્પલ આ રીતે જે this kind of dot 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 line ની જે જનરેટ થાય છે એ જે જનરેટ થાય છે એની એક ઇમેજ બને છે. તમને પડે છે શું બને છે એની એક ઇમેજ બને છે અને એના ઇમેજને તમને તમારી સ્ક્રીન ઉપર જોવા મળતી હોય છે. બરાબર છે. હવે જો આની અંદર એને એટલે પ્લાઝમા ડિસ્પ્લેના કમ્પોનન્ટ્સ કેટલા છે કયા કયા છે તો તમે જોઈ શકો છો એ પ્રમાણે પહેલું છે કેથોડ્સ, એના પછી છે એનોડ, એના પછી છે ફ્લુઓરેસન્ટ સેલ્સ અને ગ્લાસ પ્લેટ્સ. હવે આ જે ચાર કમ્પોનન્ટની અહીંયા વાત કરી છે પ્લાઝમા ડિસ્પ્લેની અંદર તો આ ચાર કમ્પોનન્ટ જે છે એ બેઝિકલી ત્યાં આગળ વર્ક કરતા હોય છે. હવે એ શું છે કઈ રીતે વર્ક કરે છે આપણે એની હવે ચર્ચા કરી છે પણ એની પહેલાં ફિગર જોઈ લઈએ કે ફિગર જે છે તમને હું સમજાવું તો સી અહીંયા જે એનોડની વાત કરી છે આ એનોડ અહીંયા આગળ જે એનોડની વાત કરી છે તો એ આ એનોડનું જે કહી શકાય રોલ છે ત્યાં આગળ અહીંયા છે આપણી આ ગ્લાસ પ્લેટ્સ, દેન આફ્ટર તમારું કેથોડ અને ઇલેક્ટ્રોફ્લ્યુઓરેસન્ટ મટીરિયલ જે તમારું મિક્સઅપ થઈને બધું બનતું હોય છે અને આ જે લાઇટ આઉટપુટ એટલે કે એનો જે પ્લગ સેલ ઓન અને સેલ ઓફ એ બંનેનું જે ડિસ્પ્લે જે છે ત્યાં આગળ તમને એ ઇમેજિંગ કરીને તમને ત્યાં આગળ ડિસ્પ્લે કરી આપશે. બરાબર છે. ઓકે. તો આ ગ્લાસ પ્લેટ નીચે કેમ રાખવામાં આવતી હોય છે તો એની પણ ચર્ચા કરી શકીએ છીએ આપણે કે ગ્લાસ પ્લેટ જે છે એ શું છે તો કે ધીસ પ્લેટ્સ એક્ટ એઝ કેપેસિટર. તમને બી આઈડિયા હોવો જોઈએ વોટ ઇઝ કેપેસિટર. એ કેપેસિટરનું કામ છે કે તમારા સિસ્ટમની અંદર કે તમારા જે મોનિટરની અંદર એટલે કે જે સ્ક્રીનની અંદર પાવર સપ્લાયનું વોલ્ટેજ જે એપ્લાય થાય છે એ વધઘટ થતા હોય છે. એ કન્ટિન્યુ સિમિલર રહેતા નથી. જો એ વધઘટ થતા હોય મતલબ કે સિમિલર રહેતા નથી તો એવા કેસીસની અંદર ગ્લાસ પ્લેટ્સનો રોલ શું છે કે જે વોલ્ટેજ જે આવે છે એને લાઈક વધઘટ થતા હોય તો એને મેન્ટેન રાખવાના અને એને કીપ ઇન કામ પોઝિશન એટલે કે તમારી સિસ્ટમ બગડે નહીં. જો હાઈ વોલ્ટેજ થઈ જાય તો શું થાય કે તમારી જે સિસ્ટમ છે એટલે કે તમારા જે લાઇટ એમિટિંગ ડાયોડ્સ છે એ શું થશે કે તમારી એની અંદર ડેટા લોસ થઈ શકે છે, તમારી આખી સ્ક્રીન લોસ થઈ શકે છે. તો ગ્લાસ પ્લેટ્સનું કામ શું છે એ વર્ક કરે છે લાઈક એક્ટ એઝ અ કેપેસિટર. એ વર્ક કરે એક્ટ એઝ કેપેસિટર. બરાબર છે. એના પછી છે કેથોડ. સી કેથોડ શું છે ઇટ કન્સિસ્ટ ઓફ ફાઇન વાયર્સ ડિલિવર્ડ નેગેટિવ વોલ્ટેજ ટુ ગેસ સેલ્સ. ધ વોલ્ટેજ ઇઝ રિલીઝડ અલોંગ વિથ એન નેગેટિવ એક્સિસ. એટલે આનું શું છે કન્સિસ્ટ ઓફ ધ ફાઇન વાયર્સ. એટલે આ જે શું છે કોનું બનેલું હોય છે વિદ્યાર્થી મિત્રો એટલે કે એક વાયર્સ જે હોય છે એ એનું બનેલું હોય છે અને એનું કામ છે નેગેટિવ વોલ્ટેજ જે છે એ ગેસ સેલ એટલે કે જે આપણે વાત કરી ગેસ પ્લેટની અંદર એના સેલ્સ જે હોય એની અંદર એટલે કે સેલ્સની અંદર વાત કરીએ તો જે આ સેલ્સ છે લાઈક આ ડ્રો કરેલા છે તમે જોઈ શકો છો નિયોન ગેસ ફિલ્ડ અહીંયા લખેલું છે અને આ જે સેલ જે છે લાઈક અહીંયા માઉસ જે છે મારું તમે જુઓ કાં તો હું તમને પોઇન્ટિંગ કરીને બતાવું ધીસ વન ધીસ વન this one જે પોઈન્ટ્સ મેં કર્યા છે તો એ પોઈન્ટ્સનો મિનિંગ એવો છે અહીંયા આગળ કે તમારા જે કેથોડ જે છે એ કઈ રીતે વર્ક કરે છે. બરાબર છે. એના પછી છે એનોડ. ઇટ ઓલ્સો કન્સિસ્ટ ઓફ વાયર ડિલીવર પોઝિટિવ. સી કોઈ પણ જે ઇલેક્ટ્રિક સિસ્ટમ હોય કાં તો કોઈ પણ કોમ્પ્યુટર ગ્રાફિક્સની વાત કરીએ તો ત્યાં આગળ બે પ્રકારના વોલ્ટેજીસ હોય. એક નેગેટિવ વોલ્ટેજ, સેકન્ડ
પોઝિટિવ વોલ્ટેજ. નેગેટિવ વોલ્ટેજ જે છે એનું વર્ક ડિફરન્ટ વેમાં થતું હોય, જ્યારે પોઝિટિવ વોલ્ટેજનું વર્ક ડિફરન્ટ વેમાં થતું હોય. કેમ? કારણ કે જે પોઝિટિવ અને નેગેટિવ વોલ્ટેજ જે છે એ એનું કામ શું છે કે તમારી સિસ્ટમને બેલેન્સ્ડ રાખવાની. તમને પડે છે? બેલેન્સ્ડ ક્યારે હોય કે તમારો પાવર સપ્લાય પ્રોપર આવતો હોય અને તમારી સિસ્ટમ જે છે પ્રોપરલી વર્કઆઉટ કરતી હોય, તો જ તમારી સિસ્ટમ જે છે એ પ્રોપરલી વર્કિંગ કરી શકે છે. એના પછી ફ્લુઓરિસન્ટ સેલ્સ. એટલે ફ્લુઓરિસન્ટ સેલ જે છે ઇટ કન્સિસ્ટ ઓફ સ્મોલ પોકેટ્સ ઓફ ગેસ લિક્વિડ્સ. વેન the voltage is applied to the liquid neon it emits lights. અહીંયા જે નિયોન ગેસ ફિલ્ડ જે છે ત્યાં આગળ અને જે કેથોડના જે કહી શકાય કે વોલ્ટેજ પાસ થશે ત્યારે એ શું રિપ્રેઝેન્ટ કરશે કે ત્યારે શું એ આપશે? લાઇટ્સ ડિસ્પ્લે કરશે. એટલે કે લાઇટ્સ ડિસ્પ્લે થશે જેનો મતલબ એવો થાય છે કે તમારી જે સિસ્ટમ જે છે કઈ રીતે વર્કિંગ કરી રહી છે અને કેવી રીતે વર્ક કરવાની છે. એના પછી છે ગ્લાસ પ્લેટ્સ. એ આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂકીએ છીએ. ઓકે, so the gas will show when there is a significant voltage difference between horizontal and vertical. મેં તમને કીધું એ પ્રમાણે ગેસ ક્યારે અકર થશે કાં તો ક્યારે અપિયર થશે, તો એને શું કીધું છે ક્લિયરલી કે વોલ્ટેજનો ડિફરન્સ જે છે હોરિઝોન્ટલી અને વર્ટિકલીનો જે ડિફરન્સ જે છે એ કેવો હશે? ધીમો હશે ગેસનો. કેમ? કારણ કે સિગ્નિફિકન્ટ વોલ્ટેજ ડિફરન્સ બિટવીન જે છે ડિફરન્સ બંને વચ્ચેનો ડિફરન્સ એ કેવો હશે? સિગ્નિફિકન્ટ કાં તો વધારે હોઈ શકે કાં તો ઓછો હોઈ શકે. કોઈ પણ એક કન્ડિશન ત્યાં આગળ એસ્ટાબ્લિશ થઈ શકે છે. બરાબર છે? તો ધ વોલ્ટેજ લેવલ ઇઝ કેપ્ટ બિટવીન 90 to 120 વોલ્ટ્સ. પ્લાઝમા લેવલ ડઝ નોટ રિક્વાયર રિફ્રેશિંગ. આ એની એક જે ટેકનિક કહી શકો કાં તો એની જે સિસ્ટમ કહી શકો તમે, એ સિસ્ટમ જે છે મતલબ કે પ્લાઝમાની એ કઈ છે 90 થી 120 વોલ્ટ સુધી તમારી કેપેસિટી છે. એટલે એ ત્યાં સુધી તમારી સિસ્ટમ કે તમારી જે મોનિટર જે છે ઇનબિલ્ટ જે સિસ્ટમ છે એની 90 થી 120 વોલ્ટ સુધી એને કોઈ ફરક પડતો નથી. બટ એ 90 કરતાં વધારે એટલે 120 કરતાં જો વધી જાય છે વોલ્ટ તો તમારી પ્લાઝમા જે પેનલ છે એ તમારી ડિસ્પ્લેને બગાડવાની શક્યતા કરે છે. ઇરેઝિંગ ઇઝ ડન બાય રિડ્યુસિંગ ધ વોલ્ટેજ 90 વોલ્ટ્સ. એટલે જે ઇરેઝિંગ કરવાની કેપેસિટી છે તમને મેં કીધું એ પ્રમાણે. each cell of plasma has two states, so cell is said to be stable. Displaying point in plasma is made by the crossing the horizontal and vertical grid. અહીંયા આગળ ચોખ્ખું કીધું છે તમને કે જે પ્લાઝમાની અંદર કેટલા પ્રકારના છે મતલબ કેટલા સ્ટેટ છે? 2 સ્ટેટ. એક છે સેલ ઇઝ સેડ ટુ બી સ્ટેબલ and display point in plasma panel is made by the crossing with the horizontal and vertical line. See અહીંયા crossing horizontal and vertical line નો ડિસ્પ્લે થાય છે. અને રિઝોલ્યુશન જે છે બાય ડિફોલ્ટ અપ ટુ 5112 થી લઈને 512 પિક્સલનો હોય છે. અને એના એડવાન્ટેજીસની ચર્ચા કરીએ તો એનું રિઝોલ્યુશન શું છે? હાઈ છે. લાર્જ સ્ક્રીન સાઇઝ ઇઝ ઓલ્સો પોસિબલ. એટલે લાર્જ સ્ક્રીન તમારે કરવી હોય તો તમે ઓલ્સો કરી શકો છો. લેસ વોલ્યુમ એટલે કે એનું વોલ્યુમ જે છે લાઈક વજન અને લેસ વેઇટ વજન અને એની કેપેસિટી કરવાની જે કહેવાય ને કે તાકાત, એની જે ફ્લેક્સિબિલિટી એ સારી છે. લેસ વેઇટ એટલે વજનની અંદર પણ ઓછું છે. ફ્લિકર ફ્રી ડિસ્પ્લે. ફ્લિકર ફ્રી એટલે કે જે આપણે આંખની પડખારા કહીએ એને અહીંયા આગળ ફ્લિકર ફ્રી ઇન ધ સેન્સ કે તમારી જે સિસ્ટમ જે છે તમારી જે આંખના પલકારાની જેમ જ કામ કરતી હોય. એટલે કે તમે આંખનું પલકારો કરો એ ઇન્ટરનલ મિકેનિઝમ એટલી એની સ્ટ્રોંગ છે વિદ્યાર્થી મિત્રો કે જે તમને આપણને પણ આઈડિયા આવશે નહીં. બરાબર છે? એના પછી છે પુઅર રિઝોલ્યુશન, રાઇટિંગ રિક્વાયરમેન્ટ, એનોડ એન્ડ ધ કેથોડ ઇઝ કોમ્પ્લેક્સ, ઇટ્સ એટ્રોસિક ઇઝ ઓલ્સો કોમ્પ્લેક્સ. બરાબર છે? એ અહીંયા આગળ તમને કહેવામાં આવેલું છે. જો એનું કાર્યક્રમ તમે કહી શકો છો એ પ્રમાણે અહીંયા એનું સ્ટ્રક્ચર નક્કી કરેલું છે. બરાબર છે? એના પછી હવે વિદ્યાર્થી મિત્રો જે આપણે ચર્ચા કરવાની છે તો જોઈ શકો છો એલઈડી અને એલસીડી બંને વચ્ચેનું અહીંયા આગળ તમને ડિફરન્સ આપ્યું છે. જે તમે મટીરિયલની તમને કોપી મળશે તો તમે એમાંથી જસ્ટ ચેકઆઉટ પણ કરી શકો છો. મેં તમને હમણાં અત્યારે સમજાવી દીધું કે વોટ ઇઝ એલઈડી અને વોટ ઇઝ એલસીડી. એલઈડી શું છે કે મેટ્રિક ડાયોડ્સ ઇઝ ઓર્ગેનાઇઝડ to from the pixel position in the display and picture is
એ તમે વાંચી સમજ્યું. મેં જસ્ટ તમને કહી દીધું કે અહીં એલઈડીની અંદર રિફ્રેશ બફરની અંદર સ્ટોર થાય છે, જ્યારે આની અંદર ડાયરેક્ટ સ્ટોર થાય છે. એલસીડીની અંદર ડાયરેક્ટ થાય છે, જ્યારે એલઈડીની અંદર રિફ્રેશ બફરનો યુઝ કરે છે. બરાબર છે. ઓકે. અરે તમે જસ્ટ વાંચો વન ટાઈમ તો પણ તમને આઈડિયા આવી જશે. અને અહીંયા આગળ એક એની ફિગર આપી છે, તમને બતાવવા જઈ રહ્યો છું. ઓન સ્ટેટ એનું કઈ રીતનું છે, એમાં ન્યુમેરિક આપેલું છે. લાઈક એની અંદર દરેક વસ્તુ જે છે એ તમે જોઈ શકો છો કે ન્યુમેરિક લિક્વિડ ક્રિસ્ટલ, ટ્રાન્સપરન્ટ કંડક્ટર, પોલારાઇઝર, દેન ટ્રાન્સપરન્ટ કંડક્ટર, પોલરાઇઝર. એ એનું કામ શું છે તો અહીંયા આગળ એને કીધું છે એડવાન્ટેજ લો પાવર કન્ઝમ્પશન છે, એની સાઇઝ સ્મોલ છે અને લો કોસ્ટ છે. બરાબર છે. જ્યારે એલસીડી જે છે એ એલસીડી જે છે આ ટેમ્પરેચર ડિપેન્ડન્ટ, એટલે કે 0 થી 70 સેલ્સિયસ ડિગ્રી સુધી જ કામ કરી શકે છે. LCDs do not emit light. As a result, the images has very little contrast. મેં તમને કીધું પ્રમાણે આ એલસીડી લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે છે, જ્યારે પેલું લાઇટ એમિટિંગ ડાયોડ છે. મેં તમને સૌ પ્રથમ જ કીધું કે આની અંદર શું છે જે છે એ ડુ નોટ એમિટ લાઇટ્સ, કારણ કે આ લિક્વિડ બેઝ ઉપર કામ કરતું હોય, જ્યારે પેલું લાઇટ એમિટિંગ ડાયોડ એટલે કે લાઇટના જે કિરણો પડતા હોય એના ઉપર કામ કરતું હોય છે. બરાબર. અને અહીંયા એલસીડીઝ હેવ નો કલર કેપેબિલિટીઝ, એટલે કેપેબિલિટી જે છે કલર કોન્ટ્રાસ્ટ જે છે, કલર બ્રાઇટનેસ જે છે એ હોતી નથી. અને રિઝોલ્યુશન ઇઝ નોટ ગુડ એઝ ધેટ ઓફ CRT, એટલે રિઝોલ્યુશન પણ એનું કેવું છે વિદ્યાર્થી મિત્રો એ આપણને પણ આઈડિયા આવતો નથી. સારું છે કે ખરાબ છે, જસ્ટ ફોર ધ પર્પઝ દેટ વી આર ડુઈંગ ધ થિંગ્સ ઇન ધ વે. એલસીડી અને એલઈડી બંને વચ્ચે જે છે તફાવત પણ તમને ક્લિયર થઈ ગયો હશે એવું આશા રાખું છું. બરાબર છે. હાર્ડ કોપી ડિવાઇસ જે છે એને આપણે અહીંયા આગળ હું બ્રેકેટની અંદર તમારી સામે જ લખવાનો છું કે ભાઈ બ્રેકેટની અંદર જે છે એને શું કહેવાય છે, આઉટપુટ ડિવાઇસ પણ કહી શકો છો તમે વિદ્યાર્થી મિત્રો. શું કહેવાય છે એને? આઉટપુટ ડિવાઇસીસ. બરાબર છે. આઉટપુટ ડિવાઇસીસ એટલે કે તમે જે ઇનપુટ ડિવાઇસની આપણે ચર્ચા કરી હતી પ્રીવિયસ લેક્ચર્સની અંદર કે ઇનપુટ ડિવાઇસીસ કયા કયા છે, તો કીબોર્ડ છે, માઉસ છે, જોયસ્ટિક છે, દેન આફ્ટર ટચ સ્ક્રીન છે, ટચ પેનલ છે. તો ધેટ ઇઝ ધ ઇનપુટ ડિવાઇસીસ ફોર ધ એની સિસ્ટમ. સો આઉટપુટ ડિવાઇસની આપણે જે વાત કરીએ કાં તો હાર્ડ કોપી ડિવાઇસ જેને આપણે ટચ કરી શકીએ છીએ, લાઈક ફીલ કરી શકીએ છીએ, આપણી સમક્ષ રજૂ કરે છે કે લાઈક સમજો કે પ્રિન્ટર છે કે પ્લોટર છે, દેટ ઇઝ આઉટપુટ ડિવાઇસ. યસ ઓર નો? દેન વોટ ઇઝ ધ યુઝ ઓફ પ્રિન્ટર અને પ્લોટર? તો પ્રિન્ટર શું યુઝ કરે છે તો એ આપણી સિસ્ટમની અંદર બી યુઝ કરે છે એઝ વેલ એઝ સિસ્ટમ બહાર પણ યુઝ થાય છે. કેવી રીતે? તો તમે જો USB કેબલથી તમે તમારી સિસ્ટમને અટેચ કરો છો તો એ અટેચમેન્ટ જે છે એની સાથે કામ કરે છે અને લાઈક પ્રિન્ટિંગનું કાર્ય તમારું જે છે કમ્પ્લીટ કરી આપે છે. અહીંયા આગળ આઉટપુટ ડિવાઇસની અંદર 2 પોઈન્ટ્સની અહીંયા ચર્ચા કરેલી છે. એક છે પ્રિન્ટર્સ, સેકન્ડ છે પ્લોટર્સ. બરાબર. હવે પ્રિન્ટર્સનું કામ શું છે એન્ડ પ્લોટર્સનું કામ શું છે એ આપણે જો સમજી લઈએ પ્રોપરલી. અહીંયા એક્ઝામની અંદર પ્રિન્ટર્સના ટાઈપ્સ પણ પૂછાય છે, જે અલગ એના ક્લાસિફિકેશનના એકોર્ડિંગલી પ્રિન્ટરના સ્ટાઇલ્સ છે અને એના લાઈક જે કહી શકાય એ પ્રમાણે ડેટા છે. બરાબર. તો પ્રિન્ટર શું છે કે પ્રિન્ટર ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આઉટપુટ ડિવાઇસ વિચ ઇઝ યુઝ ટુ પ્રિન્ટ ડેટા ઓન પેપર, એટલે કે જે તમારા સોફ્ટ કોપીની અંદર ડેટા હતા હવે એને તમે જો પ્રિન્ટની એટલે કે તમે હાર્ડ કોપીની અંદર પ્રિન્ટ કરવા માંગો છો, એટલા માટે તેને નામ આપ્યું છે શું કે એટલા માટે એને શું હાર્ડ કોપી ડિવાઇસ અને આઉટપુટ ડિવાઇસ બંને નામ કેમ પેરેલલ થાય છે મેં તમને કીધું એ પ્રમાણે કે તમારા જે ડેટા સોફ્ટ કોપીની અંદર છે જ્યારે તમને જરૂર પડે છે તો તમે શું કરો છો એ હાર્ડ કોપી તમે પ્રિન્ટ કાઢી દો તો તમારી પાસે એની ટાઈમ એનીવેર અવેલેબલ રહેશે. યસ ઓર નો? બરાબર ને? તો એ રીતે ક્લાસિફિકેશન જે છે ઇમ્પેક્ટ ને નોન ઇમ્પેક્ટ દેટ ઇઝ 2 બેઝિકલી ક્લાસિફિકેશન. બરાબર છે. આ ઇમેજ સમજી લેજો તો એક્ઝામની અંદર પણ તમારે કામમાં આવે એવી છે. તો ક્લાસિફિકેશન જે છે એની અંદર ઇમ્પેક્ટ, નોન ઇમ્પેક્ટ. ઇમ્પેક્ટની અંદર પણ એના સબ ટાઈપ્સ છે લાઈક કેરેક્ટર અને લાઇન. તો કેરેક્ટરની અંદર બી ડોટ મેટ્રિક્સ અને ડિસજીવિંગ. બરાબર. અને લાઇન પ્રિન્ટર્સની અંદર ડ્રમ પ્રિન્ટર્સ અને ચેન પ્રિન્ટર્સ
નો સમાવેશ થાય છે એ આપણે અહીંયા આગળ એની ચર્ચા કરવાની છે. જ્યારે નોન ઇમ્પેક્ટની અંદર ઇન્કજેટ અને લેઝર પ્રિન્ટરનો સમાવેશ થાય છે. હવે દરેક પ્રિન્ટર્સનું અહીંયા આગળ તમને પ્રોપરલી ડિસ્ક્રિપ્શન બી આપેલું છે, એની જે સમજૂતી કહેવાય એ પણ તમને અહીંયા આપેલી છે. એ આપણે વન બાય વન ચેક કરતા જઈશું. જસ્ટ હું તમને ઓવરવ્યૂ આપીશ કે જે ઇમ્પેક્ટ પ્રિન્ટર શું છે, નોન ઇમ્પેક્ટ શું છે. દેન આફ્ટર તમે જ્યારે યુઝ કરશો કાં તો યુટિલાઇઝ કરશો તો તમને ઓટોમેટિકલી આઈડિયા આવી જશે કે શું કહેવા માગે છે આર્યુઆર. બરાબર છે. તો હવે આપણે પ્રિન્ટરની અંદર જો વાત કરીએ તો એની મેં તમને અત્યારે જ વાત કરી પ્રમાણે ઇમ્પેક્ટ નોન ઇમ્પેક્ટ. તો ઇમ્પેક્ટની અંદર શું છે કે ધ પ્રિન્ટર્સ ધેટ પ્રિન્ટ ધ કેરેક્ટર સેટ્સ બાય સ્ટ્રીકિંગ અગેન્સ્ટ ધ રિબન એન્ડ ઓન ટુ ધ પેપર્સ આર નોન એઝ ઇમ્પેક્ટ પ્રિન્ટર. એટલે જે પ્રિન્ટર જે છે એટલે કે ધ પ્રિન્ટર ધેટ પ્રિન્ટ્સ ધ કેરેક્ટર બાય સ્ટ્રાઇકિંગ અગેન્સ્ટ ધ રિબન એન્ડ ઓન ટુ ધ પેપર્સ આર નોન એઝ ઇમ્પેક્ટ પ્રિન્ટર. અને બે પ્રકાર છે, કેરેક્ટર સેટ પ્રિન્ટર અને લાઇન પ્રિન્ટર. એટલે કેરેક્ટર સેટ એટલે કે કેરેક્ટર જે પ્રિન્ટ થાય છે એ લાઈક તમે ટાઈપરાઇટરનું નામ સાંભળ્યું છે વિદ્યાર્થી મિત્રો. ટાઈપરાઇટર તમે જૂના જોયા પણ હશે. એની અંદર જે તમે એક એક કેરેક્ટર લખો છો એટલે કે એક સિંગલ વર્ડ લખો છો એ પ્રમાણે એ વર્ડિંગ લખાય છે અને તમારું કાર્યક્રમ ત્યાં આગળ પૂરું થતું હોય છે. લાઇન પ્રિન્ટરની અંદર શું છે એ લાઇન બાય લાઇન પ્રિન્ટ કરશે વિદ્યાર્થી, પરંતુ એ શું કરે છે ડોટ મેનેજ કરશે. શું મેનેજ કરશે એના ડોટ્સ. સમજ પડે છે? બરાબર. એના પછી છે નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર્સ એટલે કે ધ પ્રિન્ટર્સ ધેટ પ્રિન્ટ the characters without striking against the ribbon and onto the paper are called. These printers print a complete page at a time. મેં તમને કીધું પ્રમાણે સિરિયસ નોટ પર આ વસ્તુ જોવા જેવી છે કે પ્રિન્ટર્સ પ્રિન્ટ અ કમ્પ્લીટ પેજ એટ અ ટાઈમ. અને અહીંયા આગળ શું છે સ્ટ્રાઇકિંગ રિબન ઓન ટુ ધ કેરેક્ટર સેટ્સ. તો કીપ ઇન માઇન્ડ ધીસ થિંગ્સ ઓલ્સો કે આખું પેજ જે છે તમારું પ્રિન્ટ થઈ જશે જ્યારે તમે એને કમાન્ડ આપશો કાં તો તમે એને રિક્વેસ્ટ સેન્ડ કરશો તો ઇટ વિલ પ્રિન્ટ હોલ પેજીસ ફોર યુ. જ્યારે પહેલાંની અંદર તમારે કેરેક્ટર બાય કેરેક્ટર ટાઈપ કરવું પડશે. ટાઈપ કર્યા કે પછી તમારે એને પ્રિન્ટ થતી જશે. મતલબ એ એના જે ઇંક જે કેરેક્ટર ઉપર તમે જે તમારા પિંચ કરશો સ્ટ્રાઇક કરશો તો એ સ્ટ્રાઇક કરશો તો ઓટોમેટિકલી ઇટ વિલ ડિસ્પ્લે ધ આઉટપુટ ઓન ધેટ પર્ટિક્યુલર પેપર. બરાબર છે. અને પ્રિન્ટર્સના બે પ્રકાર છે, મતલબ નોન ઇમ્પેક્ટના. એની અંદર છે લેઝર પ્રિન્ટર્સ એન્ડ ઇન્કજેટ પ્રિન્ટર્સ. બરાબર. ઓકે. નાવ ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર્સની આપણે અહીંયા આગળ ચર્ચા કરીએ. કે ડોટ મેટ્રિક પ્રિન્ટર્સ હેઝ અ પ્રિન્ટર ઇન ધ ફોર્મ ઓફ ડોટ્સ. જે નીચે તમે જોઈ શકો છો હેઝ અ હેડ which contains 9 pins. The 9 pins are arranged on one below another. Each pin can be activated independently or only the same needles are activated at time. આ ડોટ મેટ્રિક્સની ચર્ચા કરીએ તો ડોટ મેટ્રિક્સનું નીચે એક્ઝામ્પલ તો તમને આપેલું જ છે, પરંતુ અહીંયા આગળ તમને એક સ્પષ્ટ વસ્તુ કહી દઉં કે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર જે છે એ તમને કીધું એ પ્રમાણે લાઇન બાય લાઇન જશે, વર્ડ બાય વર્ડ જશે. એટલે કે તમારું જે એક વર્ડ જે છે એક લાઇન જે છે એ પ્રિન્ટ કરવાનું ટ્રાય કરશે. બરાબર. અને એ બધા જ એકબીજા સાથે શું હશે કનેક્ટેડ હશે અને એકબીજાને સંકળાયેલા હશે. તમારે જસ્ટ શું કહેવાનું છે કે એને એક કમાન્ડ તમે એક્ઝિક્યુટ કરો છો ધેટ ઇઝ ધ ઇનફ ફોર ધેટ પર્સન કે એ પ્રિન્ટ આઉટ કેવી રીતે નીકળે છે અને કઈ રીતે નીકાળે. ક્લિયર છે આ વસ્તુ? ઓકે. નાવ ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર્સની જસ્ટ ઇમેજ જ છે આપણી જોડે. આઈ થિંક યસ, બિકોઝ કે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટરની અંદર કંઈક સમજાવવા જેવું છે નહીં. તમે બેંકોની અંદર આ પ્રિન્ટર જોતા હશો, બહુ મોટા પ્રિન્ટર છે. કેમ? કારણ કે જે હજી પણ બેંકોની અંદર સ્ટેટમેન્ટ્સ આપણે કાઢીએ છીએ તો દેર ઇઝ અ લોંગ પેજ એન્ડ જે 3, 4, 5, 10 પેજ હોય એની પ્રિન્ટ કાઢે છે તો એક પેજની અંદર કાઢે છે અને બહુ જ સ્લો હોય છે. બરાબર છે. પ્રિન્ટર પ્રિન્ટ્સ આઉટપુટ એઝ અ ડોટ્સ સો ઇટ કેન પ્રિન્ટ એની શેપ ઓફ ધ કેરેક્ટર. મેં તમને કીધું પ્રમાણે આઉટપુટ શેની અંદર હોય છે? ડોટ્સની અંદર. શેની અંદર હોય છે? ડોટ્સની અંદર. સો ઇટ કેન પ્રિન્ટ એની શેપ ઓન ધ એની કેરેક્ટર. બરાબર. ડોટ મેટ્રિક પ્રિન્ટર્સ કમ અંડર ધ કેટેગરી ઓફ ઇમ્પેક્ટ પ્રિન્ટર્સ. The printing is done with the
when he hammer pin strikes been linked ribbon, and it is suitable for printing of invoice of companies. Daisy wheel printers, daisy wheel I think જે પ્રિન્ટર છે આપણું, તો એની અંદર જે લાઇંગ જે હેડ લાઇંગ ઓન અ વ્હીલ એન્ડ પિન્સ કોરસ્પોન્ડિંગ ટુ કેરેક્ટર્સ આર લાઇક પેટલ્સ ઓફ ડેઝી, ધેટ્સ વાય કોલ્ડ ડેઝી વ્હીલ. હેડ ઇઝ ડાઇંગ, એ ઇમેજ પણ એને આપેલી છે. જે એનો હેડ જે છે એટલે કે એનો જે બેઝ જે છે એ બેઝ જે છે એ કઈ રીતનો કહેશે, તો એનો બેઝ જે છે લાઇન્સની અંદર કન્વર્ટ કરે છે અને લાઇન્સ જે છે એને લાઇટની અંદર એને કન્વર્ટ કરી આપે છે. બરાબર. એના એડવાન્ટેજીસ જે છે મોર રિલાયબલ દેન ડીએમપીસ, બેટર ક્વોલિટી અને સ્લોઅર દેન ડીએમપીસ. એટલે રિલાયબલ તો છે બટ સ્લોઅર. બરાબર છે. જેને આપણે ડ્રમ પ્રિન્ટર્સ, ચેઇન પ્રિન્ટર્સ, નોન ઇમ્પેક્ટની અંદર છે ઇંક જેટ, દેન આફ્ટર ડિસએડવાન્ટેજીસ લેઝર પ્રિન્ટર, દેન આફ્ટર પ્લોટર. સી, હવે પ્લોટરની જો વાત આવે વિદ્યાર્થી મિત્રો, તો મારું તમને એક ઉદાહરણ આપીશ કે જ્યારે આપણે કોઈ લાઈક બિલ્ડિંગના નકશા બનાવતા હોઈએ કાં તો કોઈ રોડ મેપના નકશા બનાવતા હોઈએ, તો ત્યાં આગળ પ્લોટર જે છે એ બહુ મોટો રોલ પ્લે કરે છે. કઈ રીતે? કારણ કે જે આપણા પ્રિન્ટર છે, ઝેરોક્સ મશીન છે, એ કેટલી ઇમેજ પ્રિન્ટ કરી શકે, મતલબ કેટલા સાઇઝની ઇમેજ પ્રિન્ટ કરી શકે, A4 સાઇઝ, A6 સાઇઝ, લાઈક દેટ. એટલે કે જે એ સાઇઝ કમ્ફર્ટેબલ હોય એ જ સાઇઝ પ્રિન્ટ કરી શકે. પણ જ્યારે પ્લોટર જે છે એ લાર્જ ઇમેજ પ્રિન્ટ કરવી હોય, મતલબ મોટી ઇમેજ પ્રિન્ટ કરવી હોય, કોઈ નકશા છે કાં તો કોઈ પણ તમારું લાઈક આર્કિટેક્ચર વર્ક છે, જે પણ તમારે પ્રિન્ટ કરવું હોય, જે પણ તમારે આઉટપુટની અંદર લેવું હોય, એ આઉટપુટની અંદર તમે ત્યાં આગળ લઈ શકો છો. બરાબર છે. તો તમે ત્યાં આગળથી લાઈક પ્લોટર જે છે એ શું છે કે લાર્જ ઇમેજ સ્કેન કરીને તમે આપો છો કોઈ પણ પ્લોટરવાળી વ્યક્તિને, મતલબ કે જે પ્લોટર છે એને તમે આપો છો, તો એનું કાર્યક્રમ જે છે એ એકદમ સરળ થઈ જાય છે. કારણ કે તમારું જે પ્લોટર જે છે એની સાઇઝ પ્રમાણે જ એ પ્રિન્ટ કરે છે અને એની સાઇઝ જે છે એ ક્લિયરલી તમને આઈડિયા હોય જ છે. ઓકે. હવે એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ આપેલા છે. તો સોરી, એડવાન્ટેજ છે ઇટ કેન બી પ્રોડ્યુસ હાઈલી ક્વોલિટી output on the large sheets. It is used to provide the high precision drawing. It can produce graphics of various size and the speed of producing output is higher. અને એના ડિસએડવાન્ટેજીસ હોય. બરાબર છે. તો એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ શું છે કે એની સાઇઝ મોટી છે, ધેટ મીન્સ સ્ટોરેજ કેપેસિટી ઇઝ હાયર, એટલે કે સ્ટોરેજ કરવાની એની કેપેસિટી વધારે હશે. આ છે ડ્રમ પ્રિન્ટર. ઓકે. એના પછી ફ્લેટ બેડ પ્લોટર. ઓકે. ફ્લેટ બેડની અંદર કોઈ ચર્ચા આપણે કરવા જેવી છે નહીં, જે તમે ત્યારથી કરી શકો છો અને જોઈ પણ શકો છો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે બીજી એક વસ્તુ તમને કહેવાની છે ખાસ, કે આ જે ગ્રાફિક જે છે 504 સબ્જેક્ટ જે પણ છે આપણો, ઓકે, એની અંદર પ્રેક્ટિકલ બી આવશે. એટલે નેક્સ્ટ 1 કે 2 લેક્ચરની પછી આપણે પ્રેક્ટિકલના બી સ્ટડી કરવાનું ચાલુ કરીશું ઓનલાઈન જ. પણ એની પહેલાં તમને ઇનપુટ ડિવાઇસીસ કયા છે, આઉટપુટ ડિવાઇસીસ કયા છે, બેઝિક ગ્રાફિક્સની અંદર કઈ કઈ લાઇબ્રેરીઝ તમારે ઇન્ક્લુડ કરેલી છે કે નહીં, all the things that you have to consider in your mind after doing this soft copy material જે આપણે હાલ ચાલુ છે કામકાજ એની ઉપર કરીએ છીએ, એ તમને ઓલરેડી મળતું રહેશે અને તમારું કામ પણ ત્યાં આગળ થતું રહેશે. આશા રાખું છું કે ગ્રાફિક સોફ્ટવેર જે છે, ગ્રાફિક ડિઝાઇનનું આપણે જે પણ સિસ્ટમ જે છે આપણી, એની અંદર આપણે જે બી પોઈન્ટ્સની ચર્ચા કરતા હોઈએ છીએ, જેમ કે ફ્લેટ પેનલ ડિસ્પ્લે છે, કાં તો હાર્ડ કોપી ડિવાઇસ છે, કાં તો ઇનપુટ ડિવાઇસ છે, ગ્રાફિક સોફ્ટવેર છે. ગ્રાફિક સોફ્ટવેરની અંદર જો ચર્ચા કરીએ તો એની માટે કોમ્પ્યુટર ગ્રાફિક્સ સબ્જેક્ટ જ છે તમારો. બરાબર. તો એની અંદર હવે મારો કહેવાનો ઇન્ટેન્શન એ છે કે તમે ગ્રાફિક સોફ્ટવેર માટે અલગ અલગ 2D 3D જે ઇમેજીસ આપણે રિપ્રેઝન્ટ કરવાની હોય છે, તો એની માટે લાઈક ઓટોકેડ કરીને એક સોફ્ટવેર આવે છે કે જે 2D એન્ડ 3D ઇમેજીસ કન્વર્ટ કરીને તમે આપે છે. અને કોઈ પણ તમે સામેવાળા વ્યક્તિને જો દેખાડવા માંગો છો, કંઈ પણ રિપ્રેઝન્ટ કરવા માંગો છો, તો તમે એ ગ્રાફિક સોફ્ટવેરની મદદથી યુઝ કરી શકો છો, જે છે ઓટોકેડ. અને ઓટોકેડ જે છે એ બહુ જ યુઝફુલ જે ટૂલ્સ છે,
કારણ કે દરેક જે આર્કિટેક્ચર છે કાં તો જે પણ કોઈ અધિકારી છે એને એ યુઝ કરવું જ પડે છે, કારણ કે તમારે જે લાઈક હાલ જે બી સિચ્યુએશન તમારે જનરેટ થતી હોય છે, બરાબર છે, એના એકોર્ડિંગલી તમારું ત્યાં આગળ કાર્યક્રમ થતો હોય છે. ક્લિયર? યસ ઓર નો? ઓકે. એના પછી જે ગ્રાફિક સોફ્ટવેરની અંદર કયા કયા એ આપણે ટર્બોસીની અંદર આપણે ચર્ચા કરીશું એની, એટલે કે જે ટીસી કરીને જે સોફ્ટવેર છે આપણી જોડે. ઓકે. સોફ્ટવેર જે પ્રેક્ટિકલ માટે આપણે જોવાના છીએ તો એ છે ટીસી, અથવા તો એને કહી શકો છો ટર્બો સી. ઓકે. પ્રોગ્રામ જે સેવ કરવાનો આવે છે, એટલે કે સેવ કેવી રીતે કરવાનો છે તો એ પણ તમને હું કહી દઉં. એક્સટેન્શન આવશે એનું .c, અને ઓપન જે છે એ કેવી રીતે કરવાનો છે તો તમે તમારી ફાઇલ મેનુમાં જઈ ફાઇલ મેનુ, ધેન આફ્ટર ઓપન, અને ધેન આફ્ટર સિલેક્ટ યોર ફાઇલ. બરાબર. તો આ ઓપન કરવાની વાત છે. સોફ્ટવેર ટીસી ટર્બો સીનો યુઝ કરીશું, અને સેવ કરવા માટે .c એક્સટેન્શનથી કામ કરીશું, અને ઓપન ફાઇલ મેનુ, ઓપન સિલેક્ટ યોર ફાઇલ. બરાબર છે. તો એ તમે ત્યાં આગળ યુઝ કરશો તો તમને ઓટોમેટિકલી આઈડિયા પણ આવી જશે કે સોફ્ટવેર જે છે એની અંદર આપણે તમે લાઈક લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમ છે, સર્કલ ડ્રોઈંગ એલ્ગોરિધમ છે, બેઝિક કોમ્પ્યુટર ગ્રાફિક્સના પણ પ્રોગ્રામ છે જે તમારે પરફોર્મ કરવાના છે, અને એનું રિઝલ્ટ શું મળે છે શું નથી મળતું એ પણ તમારે ચેક કરતા રહેવાનું છે. આશા રાખું છું આજના વિડીયોની અંદર તમને જે આ થિયરી ટોપિક્સ જે છે જેટલો બને એટલો ટ્રાય કરું છું કે જે તમને આઈડિયા ક્લિયર થાય એવી મારી આશા છે. ઓકે. થેન્ક યુ વેરી મચ ફોર ધ video showing. Okay.